अजय जी, आप हमारे साथ जुड़े रहिएगा, आगे भी आपसे अपडेट लेते रहेंगे। પણ આ બધા વચ્ચે આ ચૂંટણીના પરિણામ ખરેખર સૌ કોઈને ચોંકાવનારા છે અને ખાસ તો આરજેડી અને મહાગઠબંધનને કોંગ્રેસના તો સુપડા સાફ થઈ ગયા છે, પણ આરજેડી 35 પર સમેટાતી દેખાઈ રહી છે અને એના કરતાં પણ મોટી ચિંતાનો વિષય એ છે કે તેજસ્વી યાદવનું કેરિયર ડામાડોળ થતું દેખાઈ રહ્યું છે। કેવી રીતે, ભાવિની પાસેથી જાણીએ। ભાવિની, નુપુર, અત્યારે બિહારના જે પરિણામો છે ખૂબ જ ચોંકાવનારા છે। સાથે જ એનડીએને જે ક્લીન સ્વીપ મળતી અહીંયા દેખાઈ રહી છે, તો બીજી બાજુ ગઠબંધનની જે પરિસ્થિતિ છે એ ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે, કારણ કે માત્ર અત્યારે એમ કહેવાય કે અડધી સદી ફટકારીને ગઠબંધન છે એ પૂરું થઈ રહ્યું છે। પરંતુ વાત આપણે રાધોપુર બેઠકની કરીએ, જ્યાંથી અત્યારે તેજસ્વી યાદવ 7મા રાઉન્ડના અંતે પણ પાછળ ચાલી રહ્યા છે। સતીશ અત્યારે એમની સાથે આગળ ચાલી રહ્યા છે, તો એનડીએમાંથી જેમને ઉતારવામાં આવ્યા છે સતીશ યાદવ જે અત્યારે આગળ ચાલી રહ્યા છે અને તેજસ્વી 7મા રાઉન્ડે પણ પાછળ ચાલી રહ્યા છે। એટલે કે જે મોટા ચહેરા છે બિહારમાં એ અત્યારે પાછળ ચાલતા દેખાઈ રહ્યા છે। અને સાથે જ બીજી વાત કરીએ, તેજ પ્રતાપ મહુવામાં પણ પાછળ ચાલી રહ્યા છે, તો સમ્રાટ ચૌધરી તારાપુર બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે। સાબુદ્દીનના પુત્ર છે ઉસામા, એ પણ ફરી એકવાર राधनपुर बैठक पर थी। बिहार में प्रचंड जीत हुई है एनडीए की और डबल इंजन की सरकार, जब केंद्र में प्रधानमंत्री मोदी जी और प्रदेश में नीतीश कुमार की सरकार, इन दोनों के माध्यम से बिहार में बहुत काम हुआ। लोग जंगल राज नहीं चाहते थे, ऑलरेडी आरजेडी की सरकार को पहले देख चुके थे, तो लोग ये चाहते थे कि सुशासन पे चलने वाली सरकार तेज गति से बिहार में और आगे काम करे, इसलिए प्रचंड जीत प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हुई है। बड़ी संख्या में आप लोगों ने सीटें जीती है, क्या वास्तव में आप लोग इतनी उम्मीद कर रहे थे या जनता का प्यार बहुत ज्यादा मिल गया? नहीं, जमीन पे यही स्थिति थी, जमीनी हकीकत यही था कि लोग एनडीए को एक तरफा विजय दिलाना चाह रहे थे। मोदी जी पे अटूट विश्वास भरोसा और नीतीश जी ने जो बिहार में काम किया उस पर भी लोग बहुत खुश थे, इसलिए इतनी बड़ी दोनों जब मिल गया तो इतनी बड़ी जीत होनी थी। तो ये देखिए कि राष्ट्रीय महासचिव अरुण सिंह है, जिनकी तरफ से कहा जा रहा है कि प्रधानमंत्री नरेंद्र मोदी का जो काम है या सेंटर और राज्य की जो सहयोग से सरकार चल रही है उसका पूरा असर दिखाई दे रहा है। कहीं न कहीं जमीन पे भी वो काम था, वो माहौल था, भले ही विपक्षी पार्टियां उसे नकार रही थी, और वो उसी का परिणाम है कि इतनी बड़ी संख्या में भारतीय जनता पार्टी या उसके सहयोगी दल जो है जीतते हुए नजर आ रहे हैं। दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज। ઉજવણીનો માહોલ શરૂ થઈ ચૂક્યો છે ભારતીય જનતા પાર્ટીના દિલ્હીના કાર્યાલય પર, અને ઉજવણી થાય પણ કેમ નહીં, કારણ કે લોકસભાની ચૂંટણી પછી ઝારખંડ એકમાત્ર એક નિરાશા ભારતીય જનતા પાર્ટીને એનડીએ ગઠબંધનને આપી ગયું હતું, પણ એ પછી પ્રચંડ જીત મળતી આવી છે। પછી મહારાષ્ટ્ર હોય કે બિહાર હોય, બિહારમાં અત્યારે 197 સીટો ઉપર એનડીએ ગઠબંધન આગળ ચાલી રહ્યું છે અને મહાગઠબંધનના સુપડા સાફ થઈ ગયા છે। એના કરતાં પણ ચોંકાવનારી વાત એ છે કે મહાગઠબંધનમાં જે મુખ્યમંત્રીનો ચહેરો તેજસ્વી યાદવ એ અત્યારે પાછળ ચાલી રહ્યા છે, ભાજપના સતીશ યાદવ અત્યારે આગળ ચાલી રહ્યા છે। એટલે ખૂબ આ એક સરપ્રાઇઝિંગ એલિમેન્ટ પણ મળી રહ્યું છે। જે પીકે પ્રશાંત કિશોર એક ફેક્ટર તરીકે ઉભરી આવવાની વાત હતી, પણ જો કે જે અંદાજ હતો એ પ્રમાણે જ દેખાઈ પણ રહ્યું છે। મારી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી ઋત્વિજભાઈ જોડાયા છે, જયવંતભાઈ રાજકીય વિશ્લેષક, અને કોંગ્રેસમાંથી હિરેનભાઈ મારી સાથે જોડાયા છે। આપ સૌનું સ્વાગત છે। ઋત્વિજભાઈ, ભારતીય જનતા પાર્ટી, હમણાં પાટીલ સાહેબ સાથે પણ વાત થઈ, પાટીલ સાહેબે એક વાત બહુ સૂચક કહી હતી, બિહારની જનતાનું મન કળવામાં અમે થોડા કાચા પડ્યા, અમે 160ની ગણતરી કરી હતી પણ આ તો એનાથી પણ વધારે આપી। બિલકુલ, અમને એવું હતું કે 160+ અમે ચૂંટણી જીતીશું, પરંતુ જે રીતે બિહારની જનતાએ પ્રેમ આપ્યો છે, કેમ કે બિહારની જનતાએ ભૂતકાળમાં ત્યાં જંગલરાજ જોયું છે, જે રીતે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ ત્યાં થતા હતા એ જોયા છે, જે રીતે વિકાસ અટકી ગયો છે એ જોયું છે, જે રીતે યુવાનોમાં બેરોજગારી થઈ એ જોયું છે। એની સામું જ્યારે ગઠબંધન સરકાર આવી, નીતિશ કુમાર અને ભારતીય જનતા પાર્ટીની ગઠબંધન સરકાર આવી અને ત્યારબાદ લેવાયેલા અનેક ઐતિહાસિક નિર્ણયો, એ સમાજના તમામ ક્ષેત્રને લગતા હોય, એ રોજગારીના ક્ષેત્રને લગતા હોય કે પ્રોહિબિશનને લગતા હોય, એ નિર્ણયો કે રોજગારને લગતા હોય, તો એ નિર્ણયોની ખૂબ મોટી અસર મતદારો ઉપર પડી છે। પણ એના કરતાં પણ એવું નથી લાગતું કે જે રીતે વાત કરતા હતા એ પ્રમાણે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ત્યાં સ્માર્ટફોન માટેની ગ્રાન્ટ આપી, ત્યાં મહિલાઓના ખાતામાં સીધા જ પૈસા, મારો સવાલ એ જ હતો કે મહિલાઓએ બહુ મોટો રોલ જીતમાં મહિલાઓના ખાતામાં સીધા જ પૈસા આપ્યા, એટલે મહિલાઓ પણ ખુશ છે। એક તો પ્રોહિબિશનના લીધે પણ મહિલાઓ ખુશ છે,
અને બીજું કે સીધા જ એમના ખાતામાં પૈસા પડવાથી એમની જે તકલીફ બિલકુલ देना चाहेंगे। ये बिल्कुल एक समाज में एक ऐसा चेंज जो माननीय मुख्यमंत्री जी बिहार में जो लेकर के आए, लड़कियों को सेफ महसूस कराना और लड़कियों को जो रिप्रेजेंटेशन मिलना चाहिए उस चीज़ को लेकर के, मतलब महिलाओं के लिए जो उन्होंने काम किया है, इसने मेरी जर्नी को आसान बनाया। और जितना नरेंद्र मोदी जी को लोग प्यार करते हैं, ये पूरी जर्नी में मुझे बहुत राहत मिली, क्योंकि लोगों का विश्वास उन लोगों के साथ है, हमारे एनडीए सरकार के साथ है। तो क्या कहेंगे अंत में? अंत में यही कहना चाहूँगी कि ऐसे ही आशीर्वाद बना रहे। और ये तो मेरी लड़ाई तो अब शुरू होगी, अब तो मेरा काम शुरू होगा कि अगले 5 साल में लोगों की कैसे सेवा करूँ और अपने आप को साबित करूँ। तो क्या अब सीतानगर बनेगा? सीतानगर तो बनेगा, और सीतानगर बनने के साथ साथ आदर्श के रूप में अलीनगर को बहुत ही ऊपर तक लेकर के जाना है। अच्छा, अपने वोटरों को आप एक गीत के माध्यम से किस तरह धन्यवाद करना चाहेंगे? अपना किशोरी जी के टहल बजे बई हे मिथिले में रह गई, हमरा ने चाही चारों धाम हे मिथिले में रह गई। और इसके साथ एक बधैया गीत सुनाऊंगी। बधैया बाजे आंगने में, बधैया बाजे आंगने में, बधैया बाजे आंगने में, बधैया बाजे आंगने में, बधैया बाजे आंगने में। थैंक यू।